ટીચિંગ બાય પૂર્વી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગણિત પ્રકાશ સ્વાધ્યાય પોથી ધોરણ 6 પ્રકરણ 3 સંખ્યાની રમત. યાદ રાખો, વિશિષ્ટ ખાના એટલે કે સુપરસેલ કોને કહે છે? સુપરસેલ એક એવો સેલ છે કે જેમાં સંખ્યા પડોશી સંખ્યા સેલની બધી સંખ્યાઓ કરતા મોટી હોય જે ગોઠવણીના આધારે જાણી શકાય છે. અડોસ પડોશમાંથી મોટી સંખ્યા 480 અને 396. આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે? 592. તો એ કેવી થાય? સુપરસેલ. ચાલો શરૂઆત કરીએ. ક્વેશ્ચન 1. નીચે આપેલ ગ્રીડમાં સુપરસેલ પર રાઈટ માર્ક કરો. પેલું, આ બંનેમાંથી સુપરસેલ કયો છે? આ બંનેમાંથી, તો કે આ વાળો મોટી સંખ્યા છે. પછી આ બંનેમાંથી સુપરસેલ કયો થાય? આ વાળી. આ આજુબાજુની સંખ્યા છે એમાંથી સુપરસેલ કયો થાય? 7689. મોટી સંખ્યા હોય એ સુપરસેલ થાય. આમાંથી આ સુપરસેલ થાય, આ 9401 સુપરસેલ થાય, 7543 સુપરસેલ થાય. આ ત્રણેયમાંથી મોટી સંખ્યા 937. તો એ સંખ્યા કેવી થાય? સુપરસેલ. 741, 432, 198. તો આ સંખ્યા સુપરસેલ થાય. હવે તમને એમ થાય આ સંખ્યામાંથી ઉપર સુપરસેલ સંખ્યા કઈ થાય? તો કે અડોસ પડોશની કીધી છે. તો અડોસ પડોશની જે સંખ્યા છે એક આ વાળી ના વાળી, એમાંથી મોટી સંખ્યા કઈ છે? 342. તો આ કયું થયું? સુપરસેલ થયું. હવે જો આ બધામાં આડોશ પડોશમાંથી આ મોટી થતી હશે. હવે આના આડોશ પડોશમાં કોણ મોટું થાય છે? આ. તો આ સુપરસેલ થાય. આજુબાજુમાંથી જોવાની સુપરસેલ સંખ્યા કઈ થાય છે. ત્યારબાદ ચોથું, 7171100. 71100 એ સુપરસેલ છે. ત્યારબાદ આ બંનેમાંથી આ સુપરસેલ છે. ત્યારબાદ આ સુપરસેલ છે. આ અડોશ પડોશમાંથી સુપરસેલ છે અને આ છે એ આ અડોશ પડોશમાંથી સુપરસેલ છે. જે સંખ્યા સુપરસેલ હોય એની ઉપર રાઈટ માર્ક કરવાનો છે. ત્યારબાદ આમાંથી પણ એવું છે અને આમાં પણ એવું જ છે. જે સંખ્યા મોટી હોય ત્યાં સુપરસેલ ટીક કરેલા છે. ત્યારબાદ આવે છે સંખ્યા રેખા. સંખ્યા રેખા ઉપર સંખ્યાની પેટર્ન. સંખ્યા રેખા એ સીધી રેખા પર સંખ્યાઓની ચિત્રાત્મક રજૂઆત છે. 0 થી ડાબી બાજુ જાઓ તો કેવી સંખ્યા આવતી હોય? ઋણ. અને 0 થી જમણી બાજુ જાઓ તો કઈ સંખ્યા આવતી હોય? ધન. તો ચલો આપણે સંખ્યા રેખા વિશે જાણીએ. શૂન્ય છે સંખ્યાનું મધ્ય બિંદુ છે. શૂન્યની જમણી બાજુએ ધન સંખ્યા અને ડાબી બાજુએ ઋણ સંખ્યા હોય છે. અને સંખ્યા રેખા ઉપર કઈ રીતે સંખ્યા મૂકી શકાય? તો કે 10 અને 20, એની વચ્ચે 30, 35, 30 અને 40 ની વચ્ચે કઈ સંખ્યા આવે? 35, 40 અને 50 ની વચ્ચે 45. એવી રીતના સંખ્યાઓ ગોઠવેલી હોય છે. તો ચાલો કરીએ. ક્વેશ્ચન નંબર 2. નીચેની સંખ્યાઓને સંખ્યા રેખાઓ ઉપર દર્શાવો. જો એક ઉદાહરણ આપણને આપેલું છે. 1100, 1200, 1200, 1400, 1600, 1800 એવી રીતે 2000 ના ગાળા આપેલા છે. હવે આપણને કઈ સંખ્યા આપી છે? 1050. તો 50 50 ના ગાળે ચાલો તો 1050 અહીંયા આવશે. ત્યારબાદ 1100 આવશે. 1100 બાદ 1160 આવશે. એવી રીતે સંખ્યા રેખાઓમાં સંખ્યાઓને ગોઠવતી જવાની. બીજો, 1080, 1240, 2550, 2270. ત્યારબાદ 690, સોરી 1690, 1810, 2320. તો આ સંખ્યાઓને ગોઠવી દેવાની. 1000 તો પછી શું આવશે? 1050 અને એના પછી કઈ આવશે? 1080. ત્યારબાદ 1200, 1240, 1400, 1600, 1800, 2200. પેલા એ સંખ્યા ગોઠવી દેવાની. 2200, 2400, 2600 અને 2800. ત્યારબાદ બે સંખ્યાની વચ્ચે શું આવે? 1700 અને 1700 ની આગળ 1690. એ જ રીતે 1810, 2200,
70, 2320, 2520 એવી રીતે સંખ્યાઓને ગોઠવી દેવાની. ક્વેશ્ચન નંબર 3. નીચેની સંખ્યાઓ પર દર્શાવેલ સંખ્યાઓ ઓળખો અને બાકીની સંખ્યા દર્શાવો. સંખ્યા રેખાઓ પર અમુક સંખ્યા આપેલી છે અને બાકી સંખ્યાઓ આપણે ગોઠવવાની છે. તો 1020, 1040, 1060, 1080, 1100, 1120, 1140, 1160 એવી રીતે સંખ્યાઓ ગોઠવેલી છે. ત્યારબાદ 3550, 4000, 4050, 4100, 4150, 4200, 250 ના ગાળાના અંતરે છે. એના પછી 10 ના ગાળાના જ અંતરે જો 17000, 17010, 17020, 17030, 17040, 17050 એવી જ રીતે સંખ્યાઓ આપેલી છે. ત્યારબાદ અહીંયા જુઓ 1000 ના ગાળે આપેલી છે. 83502, 84502, 85502, 86502, એમ કરતા કરતા 97502 સુધી સંખ્યાઓ આપેલી છે. યાદ રાખો અંકોની કિંમત 0 થી 9 સુધીના અંકો મોટી સંખ્યાઓ બનાવે છે અને એ અંકો બધી જ સંખ્યાઓના રચનાત્મક એકમોનો ભાગ છે. 1 થી 9 સુધીમાં એક અંકની 9 સંખ્યા હોય એટલે કે 1, 2, 3, 4, 5 એમ કરતા કરતા 9. 10 થી 99 સુધીમાં 2 અંકની સંખ્યા 90 સંખ્યા હોય. 100 થી 999 સુધીમાં 3 અંકની 900 સંખ્યાઓ હોય. 1000 થી 9900 સુધીમાં 4000 ની 9000 સંખ્યાઓ હોય અને 10000 થી 99999 5 અંકની સંખ્યામાં 90000 સંખ્યાઓ હોય છે. સંખ્યાઓનો સરવાળો એ સંખ્યાના પ્રત્યેક અંકોનો સરવાળો છે. 423 એ અંકોનો સરવાળો 4 વત્તા 2 વત્તા 3 વત્તા 9 બરાબર 9 છે. ચાલો વિચારીએ. ક્વેશ્ચન નંબર 4. પેલું સંખ્યાઓ 1 થી અને 100 માં 7 કેટલી વખત આવે? 20 વખત. એવી સંખ્યાઓ 7 લખો કે જેમનો સરવાળો અંકોનો 9 થતો હોય. 18, 27, 36, 45 એવી કોઈ પણ તમે તમારી પસંદની 9 સંખ્યા લખી શકો છો કે જેનો સરવાળો 9 થતો હોય. સોરી 7 સંખ્યા એવી લખી શકો છો કે જેનો સરવાળો 9 થતો હોય. એવી 8 સંખ્યાઓ લખો કે જેનો અંકોનો સરવાળો કેવો થતો હોય? 2. 8 સંખ્યા લખવાની છે એવી 2, 11, 20, 101, 110, 200, 1001, 1100 કોઈ પણ સંખ્યા તમે લખી શકો છો. 1011 કોઈ પણ સંખ્યા તમે લખી શકો છો. ઘડિયાળ અને કેલેન્ડરની સંખ્યાઓ. પેલિન્ડ્રોમિક સંખ્યા એક એવો સમય છે કે જ્યાં મિનિટના અંકો અને કલાકના અંકોની દર્પણાકૃતિ સ્વરૂપે હોય છે. 12 તો સામે કેવું હોય? 21, 5 તો 50, 10 તો 1. પેલિન્ડ્રોમિક કેલેન્ડરની તારીખો એક એવી તારીખો કે જે છે કે જેને ડીડી, વાયવાય, વાયવાય સ્વરૂપે લખતા આગળથી અને પાછળથી વાંચતા સમાન લાગે. ઘણી વખત આપણે એવું થતું હોય. પેલિન્ડ્રોમિક પેટર્ન તે અંકોનો ક્રમ જેને આગળથી કે પાછળથી વાંચતા એક સમાન લાગે. કોઈ સંખ્યાના અંકોને ઉલટાવી દઈએ છતાં તે ક્રમ સમાન રહે તેને શું કહેવાય? પેલિન્ડ્રોમ સંખ્યા. 77, 101, 303, 414, 222 આવી બધી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? પેલિન્ડ્રોમિક સંખ્યા. ચાલો શીખીએ. ક્વેશ્ચન નંબર 5. 12 કલાકની ઘડિયાળના આધારે 5 પેલિન્ડ્રોમ સમય લખો. 1 અને 10, 2 અને 20, 330, 440, 550, 10 અને 1, 11, 12, 21 આ બધી સંખ્યાઓનો આ બધી ઘડિયાળનો સમય છે એને કેવો કહેવાય? પેલિન્ડ્રોમ સમય. કોઈ પણ 5 પેલિન્ડ્રોમ કેલેન્ડર મુજબની તારીખો લખો.
10 2 તો આપણને જો પાછળની સંખ્યા કેવી આવે છે? સમાન 2001 દર્પણાકૃતિ દર્શાવે છે. 2 2 2002 2 3 2003 12 2 2001 22 2 2022 3 2 2023 આ રીતે અન્ય જવાબ પણ શક્ય છે. સાતમું, નીચેની સંખ્યા માટે પેલન્ડ્રોમ સંખ્યા મેળવો અને લખો. પેલા શું કરવાનું છે? આપણને એક સંખ્યા આપેલી હોય, સંખ્યાને પેલા એમને લખી નાખવાની, વત્તા સંખ્યાને ઉલટી કરી દેવાની, પછી 2 નો સરવાળો કરવાનો, પાછી સંખ્યા ઉલટાવાની અને પછી શું કરવાનું? સંખ્યાનો સરવાળો. તો આપણને જુઓ 4 8 4 તો કેવી સંખ્યા મળી ગઈ? પેલિન્ડ્રોમ સંખ્યા મળી ગઈ. હવે અહીંયા જુઓ તો 95 95 વત્તા 59 ઉલટી કરી નાખી, બંનેનો સરવાળો મળ્યો, એને પણ ઉલટો લખી દીધો 4 5 1 એ બંનેનો શું કરી દીધો? સરવાળો. આપણે ઉલટી સંખ્યા પાછી લખી દીધી 1 1 1 1 જેને ઉલટાવતા એ કેવી રહે છે? સરખી. તો આપણને પેલિન્ડ્રોમ સંખ્યા મળી ગઈ. પછી જુઓ 64 તો 64 વત્તા 46 એની ઉલટી સંખ્યા લખી દઈએ, પછી બંનેનો સરવાળો કરી દઈએ. હવે એને ઉલટાવી દઈએ, પછી બંનેનો શું કરી દઈએ? સરવાળો. તો 1 2 1 આપણને કેવી સંખ્યા મળી કહેવાય? પેલિન્ડ્રોમ સંખ્યા મળી કહેવાય. ત્યારબાદ 79 એને કેવી કરી? ઉલટી સંખ્યા લખી, બંનેનો શું કરી દીધો? સરવાળો. ત્યારબાદ 176 એને શું કર્યું? 671 ઉલટી સંખ્યા લખી દીધી, બંનેનો શું કરી દીધો? સરવાળો. આને પેલિન્ડ્રોમ સંખ્યા કહેવાય નહીં, આને પેલિન્ડ્રોમ સંખ્યા ન કહેવાય. જ્યાં સુધી પેલિન્ડ્રોમ સંખ્યા ન આવે ત્યાં સુધી શું કરતો જવાનો? સરવાળો. 44 0 44 આને કેવી સંખ્યા કહેવાય? પેલિન્ડ્રોમ સંખ્યા. ત્યારબાદ 96 તો હવે 96 ને કેવાય લખી દીધી? ઉલટી. બંનેનો શું કરી દીધો? સરવાળો. બંનેનો સરવાળો કરી અને ઉલટી સંખ્યા લખતું જવાનો. આને પેલિન્ડ્રોમ સંખ્યા કહેવાય? ન કહેવાય. આને પેલિન્ડ્રોમ સંખ્યા ન કહેવાય. ત્યારબાદ આને કેવી કહેવાય? 4 8 8 4 જુઓ તો ઉલટી લખો તો એ સંખ્યા કેવી કહેવાય? એક સરખી જ આવે. તો એને કેવી સંખ્યા કહેવાય? પેલિન્ડ્રોમ સંખ્યા. પ્રશ્ન નંબર 8 અંકો 2 3 4 નો ઉપયોગ કરી 7 પેલિન્ડ્રોમ સંખ્યા લખો. 232 424 333 444 323 343 242 અન્ય જવાબ પણ શક્ય છે. આને શું કહેવાય? પેલિન્ડ્રોમ સંખ્યા કહેવાય. કે જેને ઉલટાવતા અને ચતી અથવા ઉલટી લખતા સંખ્યા કેવી રહે? સરખી. ત્યારબાદ કાપરેકરની જાદુઈ સંખ્યા. 3 અંકનો કાપરેકર હવે તમારે કાઢવો છે તો એ કઈ રીતે કાઢી શકાય? તો કે 647 આપણને શું આપેલી છે? કાપરેકર અચળાંક. તો એને શું કરવાનું? પેલા ચડતા ક્રમમાં ગોઠવવાનું 7 6 4, પછી ઉતરતા ક્રમમાં ગોઠવવાનું 4 6 7. એમાં શું કરવાનું? માઇનસ. પછી આ જે સંખ્યા મળી હવે એને શું કરવાનું? ચડતા ક્રમમાં ગોઠવવાનું. પછી એને કેવી સંખ્યામાં ગોઠવવાનું? ઉતરતા ક્રમમાં 9 7 2 ચડતા ક્રમમાં, ઉતરતા ક્રમમાં 2 7 9. હવે એમાંથી આ બાદ કરી દેવાનું. હવે જુઓ 6 9 3 આ સંખ્યાને તમે ઉલટાવો તો સરખી સંખ્યા મળે છે નહીં. તો એને કેવી સંખ્યા કહેવાય? હજી કારપ્રકાર સંખ્યા કહેવાય નહીં. પાછું આને ચડતા ક્રમમાં ગોઠવવાનું, ઉતરતા ક્રમમાં ગોઠવવાનું. એમ કરતા કરતા કઈ સંખ્યા મળે છે? કોન્સ્ટન્ટ થઈ જવું જોઈએ. કારપ્રેકર અચળાંક તો મળવો જ જોઈએ, પણ એ કેવો થવો જોઈએ? સતત એક સરખો જ મળવો જોઈએ. હવે જો આગળ ને આગળ હું પ્રોસેસ કરીશ તો મને કેટલો જવાબ મળશે? 495. તો એને શું કહેવાય? અચળાંક. કારપ્રેકર અચળાંક કહેવાય. તો ચલો આપણે એના કેટલાક ઉદાહરણો જોઈએ. આઈ રહ્યો કારપ્રેકર અચળાંક 495. એમને માટે એને શું કહેવાય? કારપ્રેકર અચળાંક. આમ ગણતરી પુનરાવર્તિત થશે. તો ચાલો આપણે મહાવરો જોઈએ. ક્વેશ્ચન નંબર 9 નીચેની સંખ્યા પર કારપ્રેકર પ્રક્રિયા લાગુ પાડો. પેલું 456 પહેલા એને ચડતા ક્રમમાં ગોઠવી દેવાની અને પછી એને ઉતરતા ક્રમમાં ગોઠવી દેવાની. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી દેવાની. પાછી ફરી એક સંખ્યા મળશે 198. એને કારપ્રેકર સંખ્યા કહેવાય નહીં. હવે એમને ચડતા ક્રમમાં ગોઠવવાની, ઉતરતા ક્રમમાં ગોઠવવાની, પાછું એને માઇનસ કરવાનું. એમ કરતા કરતા 594. ત્યારબાદ 594 અને
459. હવે એને ચડતા ક્રમમાં ગોઠવી દેવાની, ઉતરતા ક્રમમાં ગોઠવી દેવાની. ફરી વખત શું મળશે? 495. ગણતરી પુનરાવર્તિત થશે તો જે મળ્યો એને શું કહેવાય? કારબ્રેકર અચળાંક. 237. 237 ને ચડતા ક્રમમાં ગોઠવી દેવાનું, ઉતરતા ક્રમમાં ગોઠવી દેવાનું. 732 માઇનસ 237 કેટલો જવાબ મળે? 495. હવે 495 હરેક વખતે રિપીટ થાય છે તો આમ ગણતરી પુનરાવર્તિત થશે તો મળ્યો 495 એ શું કહેવાય? કારબ્રેકર અચળાંક. ત્રીજું 943. 943 માં પણ એવું જ, પહેલા સંખ્યાને ચડતી ક્રમમાં ગોઠવી દેવાની, પછી ઉતરતા ક્રમમાં ગોઠવી દેવાની. જે અચળાંક વારંવાર રિપીટ થતો હોય એને શું કહેવાય? કારબ્રેકર અચળાંક. 680. 680 ને પહેલા ચડતા ક્રમમાં ગોઠવું તો 860 અને પછી એને ઉતરતા ક્રમમાં ગોઠવું તો 608. 860 માઇનસ 68 બરાબર 792. એવી જ રીતે પ્રક્રિયા 495 સુધી, અને 495 થી આ પ્રક્રિયા રિપીટ થાય છે તો ગણતરી પુનરાવર્તિત થાય એનો મતલબ આપણને કારબ્રેકર અચળાંક મળી ગયો છે. ક્વેશ્ચન નંબર 10. નીચેની સંખ્યા પર કારબ્રેકર પ્રક્રિયા લાગુ પાડો. આગળની સંખ્યા હતી એ 3 અંકમાં હતી, હવે 4 અંકમાં. 2746 એને હું ચડતા ક્રમમાં ગોઠવી દઉં તો 7642 માઇનસ ઉતરતા ક્રમમાં ગોઠવી દઉં 2467. મોટી સંખ્યામાંથી હંમેશા નાની સંખ્યા બાદ, એટલે ચડતા ક્રમમાંથી ઉતરતો ક્રમ બાદ. તો આપણને કઈ સંખ્યા મળે છે? 5175. હવે જુઓ, આગળની સંખ્યામાં કેવું છે? બાદ બાકી ઉપર કરેલા છે, ઉપર ઉદાહરણમાં, પરંતુ આપણે જગ્યા એટલી બધી આપેલી છે નહીં, તો બાદ બાકી છે મેં મારી રબુકની અંદર કરેલા છે. 5175 એને હું પાછા ચડતા ક્રમમાં ગોઠવી દઉં તો 7551 માઇનસ ઉતરતા ક્રમમાં ગોઠવું તો 1557. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરું તો 5994. આ રીતે 4 અંકની કારબ્રેકર પ્રક્રિયા. અને 6174 આ હંમેશા રિપીટ થાય છે તો એ કારબ્રેકર અચળાંક. જે ગણતરી વારંવાર રિપીટ થતી હોય ત્યાં પુનરાવર્તિત થાય ત્યાં સમજી જવાનું કે આપણને કારબ્રેકર મળી ગયું. એવી જ રીતે બીજો દાખલો. સેમ જ પ્રક્રિયા ત્રીજા દાખલામાં 8642 માં પહેલા ચડતા ક્રમમાં ગોઠવું, પછી ઉતરતા ક્રમમાં ગોઠવું. મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરી દઉં. ત્યારબાદ ચોથો દાખલો 5388. એમાં પણ એવું, ચડતા ક્રમમાં ગોઠવું તો 8853 માઇનસ ઉતરતા ક્રમમાં ગોઠવું 3588. એમાંથી 8853 માંથી હું 3588 બાદ કરું તો 5265. એવી જ રીતે હું પ્રક્રિયા રિપીટ કરું તો 6174. આ બંને પુનરાવર્તિત થાય છે તો કારબ્રેકર પ્રક્રિયા લાગુ થઈ ગઈ. મૌખિક ગણિત. અંક ગણિતના કૌશલ્યનો ઉપયોગ કરી સંખ્યાઓના વિવિધ જોડાણો દ્વારા સરવાળા અને બાદબાકીના દાખલા ઉકેલી શકાય છે. ઉદાહરણ તરીકે 25,000 મેળવવા નીચે મુજબની પદ્ધતિઓ લાગુ કરી શકાય. 25,000 મેળવવા હોય તો શું કરવાનું? પહેલા 10,000, 10,000, 5,000, પછી બંને 10,000 નો સરવાળો કરી દઉં અને પછી 5,000 નો સરવાળો કરી દઉં તો 20,000 વત્તા 5,000 એટલે 25,000. એને અનુસંધાને ક્વેશ્ચન નંબર 11. નીચે આપેલ દરેક વિધાન માટે એક ઉદાહરણ લખો. પેલું 5 અંકની સંખ્યા એટલે 50,000 વત્તા 4 અંકની સંખ્યાથી 55,000 મેળવો તો હું 50,000 વત્તા 5,000 એટલે કેટલા થાય? 55,000. બીજું 5 અંકની સંખ્યા એટલે 50,000, પછી 5 અંકની સંખ્યા એટલે કેટલી? 50,000 અને 95,000 કરતા વધારે સંખ્યા મેળવો તો નિયર અબાઉટ 50,000 વત્તા 50,000 કરવું એટલે 1,95,000 થી વધારે સંખ્યા મળી જાય. ત્રીજું 3 અંકની સંખ્યા વત્તા 3 અંકની સંખ્યા અને સરવાળો 4 અંકનો હોવો જોઈએ તો એવી એક જ સંખ્યા છે 500 વત્તા 500 બરાબર 1,000. આ નાનામાં નાની સંખ્યા છે 4 અંકની. હવે તમે મોટામાં મોટી સંખ્યા મેળવવા માટે 5,555 લઈ શકો વત્તા 555.
તો તમને જવાબ કેટલો મળી શકે? 1100. એ પણ કઈ સંખ્યા છે? 4 અંકની. તમે અન્ય કોઈ પણ ઉદાહરણ લઈ શકો છો. ચોથું, 5 અંકની સંખ્યા માઇનસ 3 અંકની સંખ્યાનો તફાવત 4 અંકનો મેળવો. તો 10,000 માઇનસ 900 એટલે 9,100. પાંચમો, 5 અંકની સંખ્યા એટલે 11,000 માઇનસ 5 અંકની સંખ્યાનો તફાવત 90 કરતા ઓછો હોવો જોઈએ. તો 11,000 માઇનસ 10,920 કરું તો મને કેટલો તફાવત મળે? 80. તો એ 90 કરતા ઓછો છે. તમે અન્ય કોઈ પણ ઉદાહરણ લખી શકો છો. ચર્ચા સત્ર. ક્વેશ્ચન નંબર 12. નીચે આપેલી આકૃતિમાં સંખ્યાઓ કે ટપકાઓનો સરવાળો કરો. 70 કેટલી વખત આપેલા છે? 30 ની સંખ્યા 8 વખત અને 70 ની સંખ્યા 10 વખત પુનરાવર્તિત થાય છે. આમ 30 ગુણ્યા 8 વત્તા 70 ગુણ્યા 10. 30 કેટલી વખત છે? 8. 8 વખત. 70 કેટલી વખત છે? 10 વખત. તો 30 ગુણ્યા 8 વત્તા 70 ગુણ્યા 10 એટલે કેટલા થાય? 240 વત્તા 700 એટલે કેટલો જવાબ આવ્યો? 940. તો ચલો પહેલો દાખલો જોઈએ. પહેલા દાખલાની અંદર 24 કેટલી વખત આપેલા છે? 18 વખત. 24 18 વખત વત્તા 42 કેટલી વખત આપેલા છે? 12 વખત. તો 24 ગુણ્યા 18 એટલે 432 વત્તા 42 ગુણ્યા 12 એટલે 504. 432 વત્તા 504 એટલે ટોટલ કેટલો જવાબ મળશે? 936. બીજો, 2 કેટલી વખત છે? 22 વખત વત્તા 4 કેટલી વખત છે? 14 વખત વત્તા 5 ગુણ્યા 6. 5 કેટલી વખત છે? 6 વખત. 2 ગુણ્યા 22 એટલે 44 વત્તા 4 ગુણ્યા 14 એટલે 56 વત્તા 5 ગુણ્યા 6 એટલે 30. 44 વત્તા 56 વત્તા 30 એટલે થયા 130. ત્રીજો દાખલો. 100 આ ચક્કરની અંદર 100 14 વખત આપેલા છે વત્તા 200 કેટલી વખત આપેલા છે? 8 વખત. 404 વખત અને 800 છે એ વચ્ચે 1 વખત આપેલા છે. તો 1400 વત્તા 8 ગુણ્યા 2 એટલે 1600 વત્તા ચોકે ચોકે 16 એટલે 1600 વત્તા 800 એમને એમ. 1400 વત્તા 1600 વત્તા 1600 વત્તા 800 એટલે કેટલા થયા? 5400. હવે અહીંયા આપણને એક 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 ને 1 એટલે 2 એવી રીતે આખો સ્તંભ આપેલો છે. તો એક 15 વખત આપેલા છે વત્તા 2 કેટલી વખત આપેલા છે? 1 વખત. 3 2 વખત. 6 3 વખત. 5 2 વખત. 4 2 વખત. 10 2 વખત. 15 2 વખત. 20 1 વખત. 7 2 વખત. 21 2 વખત. 35 2 વખત. તો આ બધાનો હું સરવાળો કરું તો મને જવાબ મળે છે 255. એક વણ ઉકેલ રહસ્ય એટલે કે કોલસ વર્ગ અનુમાન. કોલસ વર્ગ અનુમાન એક પ્રખ્યાત વણ ઉકેલાય ગાણિતિક સમસ્યા છે જે જણાવે છે કે ધન સંખ્યા ઉપર વારંવાર કોઈ ચોક્કસ નિયમોનો સમૂહ લાગુ પાડતા તે અંતે સંખ્યા 1 મળે છે. જો બેકી સંખ્યા હોય તમે 2 વડે ભાગતા જાઓ, એકી સંખ્યા હોય તો 3 વડે ગુણી અને 1 ઉમેરતા જાઓ તો અંતે આપણને જવાબ 1 મળે છે. 24 છે. 24 ને બેકી સંખ્યા છે. 2 વડે ભાગતા 12 મળે. 12 ને 2 વડે ભાગતા 6 મળે. 6 એ પાછી બેકી સંખ્યા છે તો એને 2 વડે ભાગતા 3 મળે. 3 એ એકી સંખ્યા છે. 3 વડે ગુણવું વત્તા 1 એટલે 3 ગુણ્યા 3 વત્તા 1 એટલે 10. 10 બેકી સંખ્યા છે. 10 ભાગ્યા 2 એટલે 5. 5 એકી સંખ્યા છે. 3 વડે ગુણવું વત્તા 1 એટલે 16. 16 બેકી સંખ્યા. 2 વડે ભાગવું એટલે 8 મળે. 8 બેકી સંખ્યા. 2 વડે ભાગવું એટલે 4 મળે. 4 બેકી સંખ્યા. 2 વડે ભાગવું એટલે પાછા 2 મળે અને અંતે 2 ને 2 વડે ભાગવું એટલે 1 મળે. કોઈ પણ ગાણિતિક સંખ્યા એનું અનુમાન લગાવતા આપણને છેલ્લે કોલસ વર્ગ અનુમાન મળે. ક્વેશ્ચન નંબર 13. નીચેની સંખ્યા ઉપર કોલસ અનુમાન લાગુ પાડો. 32. 32 છે બેકી સંખ્યા છે. 2 વડે ભાગવું 16 મળે. 16 છે એ કેવી છે? બેકી સંખ્યા. હવે 16 ને હું 2 વડે ભાગું એટલે 8 મળે. 4 4 બેકી સંખ્યા. 4 ને 2 વડે ભાગવું એટલે 2 મળે અને 2 ને 2 વડે ભાગતા અંતે 1 મળે.
17 17 એકી સંખ્યા છે. 17 ગુણ્યા 3, કેમ કે એકી સંખ્યાને 3 વડે ગુણતા ને 1 ઉમેરતા આપણને જે સંખ્યા મળે એને પાછી પુનરાવર્તિત પ્રક્રિયા કરવાની. બેકી સંખ્યા હોય તો 2 વડે ભાગવાનું, એકી સંખ્યા હોય તો 3 વડે ભાગવાનું. 40 40 ને 2 વડે ભાગતા 20 મળે, 20 ને 2 વડે ભાગતા 10, 10 ને 2 વડે ભાગતા 5, 5 છે એ એકી સંખ્યા છે. 3 વડે ગુણું, 1 ઉમેરું એટલે મને 16 મળે. 16 ને 2 વડે ભાગતા 8 મળે, 8 ને 2 વડે ભાગતા 4 મળે, 4 ને 2 વડે ભાગતા 2 મળે અને 2 ને 2 વડે ભાગતા 1 મળે. અંતે આમ 1 મળે છે. 43 છે એ એકી સંખ્યા છે. 43 ને 3 વડે ગુણી 1 ઉમેરું એટલે 130 મળે. 130 એ બેકી સંખ્યા છે, એને 2 વડે ભાગું તો 65 મળે. 65 ગુણ્યા 3 વત્તા 1, કારણ કે એકી સંખ્યા છે તો 196 મળે. 196 ને 2 વડે ભાગતા 98 મળે. 98 ને 2 વડે ભાગતા 49 મળે. 49 ગુણ્યા 3, કેમ કે એકી સંખ્યા છે, એકી સંખ્યાની અંદર 3 વડે ગુણી 1 ઉમેરું તો 148 મળે. 148 ભાગ્યા 2 એટલે 74 મળે. 74 ભાગ્યા 2 એટલે 37. 37 ગુણ્યા 3 વત્તા 1 એટલે 112. 112 ભાગ્યા 2 એટલે 56. 56 ભાગ્યા 2 એટલે 28. 28 ભાગ્યા 2 એટલે 14. 14 ભાગ્યા 2 એટલે 7. 7 ગુણ્યા 3 વત્તા 1 એટલે 22. 22 ભાગ્યા 2 એટલે 11. 11 ગુણ્યા 3 વત્તા 1 એટલે 34. 34 ભાગ્યા 2 એટલે 17. 17 ગુણ્યા 3 વત્તા 1 એટલે 52. 52 ભાગ્યા 2 એટલે 26. 26 ભાગ્યા 2 એટલે 13. 13 ગુણ્યા 3 વત્તા 1 એટલે 40. 40 ભાગ્યા 2 એટલે 20. 20 ભાગ્યા 2 એટલે 10. 10 ભાગ્યા 2 બરાબર 5. 5 ગુણ્યા 3 વત્તા 1 એટલે 16. 16 ભાગ્યા 8 એટલે 8 મળે. 8 ભાગ્યા 2 એટલે 4. 4 ભાગ્યા 2 એટલે 2. 2 ભાગ્યા 2 કરું તો અંતે કેટલા મળે? 1 મળે. 160. 160 ને 2 વડે ભાગવું એટલે 80. 80 ભાગ્યા 2 એટલે 40. 40 ભાગ્યા 2 એટલે 20. 20 ભાગ્યા 2 એટલે 10. 10 ભાગ્યા 2 એટલે 5. 5 ગુણ્યા 3 વત્તા 1 એટલે 16. 16 ભાગ્યા 2 બરાબર 8. 8 ને 2 વડે ભાગવું એટલે 4. 4 ને 2 વડે ભાગવું એટલે 2. 2 ને 2 વડે ભાગવું એટલે 1. અંતે આપણને કેટલા મળે? 1. ત્યારબાદ આવે છે મૌખિક ગણિત. ક્વેશ્ચન નંબર 14. નીચેના પ્રશ્નોના અંદાજિત મૂલ્યો લખો. પહેલું, તમારી શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા 500 કરતા ઓછી. તમારા ગણિતના પાઠ્યપુસ્તકના પાનાની સંખ્યા 300 થી વધુ. આપણે અનુમાન જ કરવાનું છે ખાલી. તમારા વર્ગખંડમાં રહેલી વસ્તુઓની સંખ્યા 50 થી વધુ. ચોથું, તમે 1 કલાકમાં લીધેલ શ્વાસની સંખ્યા 250 થી ઓછી. પાંચમું, તમારી શાળા અને તમારા ઘર વચ્ચેના અંતરનું અનુમાન લગાવો. 5 કિલોમીટરથી ઓછું. રમતો અને તેને જીતવાની વ્યૂહરચનાઓ. સંખ્યાઓનો ઉપયોગ રમતો રમવા અને જીતવાની વ્યૂહરચના માટે પણ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, પ્રથમ ખેલાડી 1 થી 10 વચ્ચેની કોઈ સંખ્યા કહે અને પછી બીજા 2 ખેલાડી વારાફરતી અગાઉ ઉમેરેલી સંખ્યામાંથી 1 થી 10 વચ્ચેના કોઈ પણ સંખ્યા ઉમેરે. જે ખેલાડી સૌથી પહેલા 99 સુધી પહોંચે તે વિજેતા. 15. નીચે આપેલ રમતો માટે જીતવાની વ્યૂહરચનાઓ લખો. પ્રથમ ખેલાડી 1, 2, 3 બોલે, પછી બીજા 2 ખેલાડી વારાફરતા 1, 2, 3 અંકની અંદર ઉમેરે. જે ખેલાડી પહેલા 21 સુધી પહોંચશે તે જીતશે. તો આ રમતમાં જીતવા માટે 21 સુધી પહોંચવું પડશે. આ સંખ્યા શોધવા માટે 21 માંથી 4 બાદ કરતા જઈશું. 21 માંથી 4 બાદ કરું 17, 17 માંથી 4 બાદ કરું 13, 13 માંથી 4 બાદ કરું 9, 9 માંથી 4 બાદ કરું 5, 5 માંથી 4 બાદ કરું 1. જો સામેનો ખેલાડી 1 બોલે તો તમારે 3 બોલવા એટલે કે 4. 2 બોલે તો તમારે 2 બોલવા 4. 3 બોલે તો તમારે 1 બોલવું 4. તો તમારી જીત થશે. ચકાસો. પેલો,
નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી બોક્સમાં લખો. પહેલું, આપણે ગ્રીડમાં સુપર સેલ જણાવો. આમાં સુપર સેલ કયો છે? 62. તો જવાબ આવશે બી. બીજું, નાનામાં નાની 3 અંકની સંખ્યા અને નાનામાં નાની 2 અંકની સંખ્યા વચ્ચેનો તફાવત શું છે? 90. જવાબ આવશે સી. ત્રીજું, નીચે આપેલ પેટર્નમાં આવતી સંખ્યા કઈ છે? 3, 7, 11, 15, પછી આવશે 19. તો જવાબ આવશે એ. સંખ્યાઓ 1 થી 100 માં કેટલી વખત 6 આવે છે? 20 વખત. જવાબ આવશે ડી. નીચેનામાંથી પેલિન્ડ્રોમ સંખ્યા કઈ છે? 424. તો જવાબ આવશે એ. નીચેનામાંથી પેલિન્ડ્રોમનો સમય લખો. બી. 4 અને 40. એ ઉલટાવતા આપણને પુનરાવર્તિત દર્પણ આકૃતિ દર્શાવે છે એટલા માટે. સાતમું, સંખ્યા 237 ના અંકોનો સરવાળો કેટલો થશે? 12. જવાબ આવશે બી. આઠમું, મોટામાં મોટી 2 અંકની સંખ્યા અને નાનામાં નાની 3 અંકની સંખ્યાનો સરવાળો શું હશે? મોટામાં મોટી 2 અંકની સંખ્યા એટલે 99, નાનામાં નાની 3 અંકની સંખ્યા એટલે 100. તો 100 + 99 એટલે 199. જવાબ આવશે બી. નવમું, નીચેનામાંથી 4 અંકની સંખ્યાઓ માટેનો કારબ્રેકર અચળાંક કયો છે? 4 અંકની સંખ્યાનો કારબ્રેકર અચળાંક કયો છે? 6174. જવાબ આવશે સી. 10મું, નીચેની આકૃતિમાં આપેલી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય છે? પહેલા 40 કેટલી વખત છે ઈ ગણવાનું, 50 કેટલી વખત છે ઈ ગણવાનું, 60 કેટલી વખત છે ઈ ગણવાનું, પછી એનો ગુણાકાર કરી અને બધાનો સરવાળો કરી દેવાનો. તો મને જવાબ મળ્યો 840. જવાબ આવશે બી. જાતે ચકાસો. ક્વેશ્ચન નંબર બીજો, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. પહેલું, નાનામાં નાની 4 અંકની સંખ્યા અને મોટામાં મોટી 2 અંકની સંખ્યાનો સરવાળો 1999 થાય. ખોટું. બીજું, નાનામાં નાની અને મોટામાં મોટી 2 અંકની પેલિન્ડ્રોમ સંખ્યાનો સરવાળો 110 છે. સાચું. આપેલી ગ્રીડમાં સુપર સેલ 65 છે. ખોટું. 75 છે. સંખ્યા 186 ના અંકોનો સરવાળો 15 છે. સાચું. ઘડિયાળનો સમય 3 અને 30 પેલિન્ડ્રોમ છે. સાચું. 12/2/2021 એ પેલિન્ડ્રોમ છે. સાચું. 7, 8, 5, 2, 0 નો ઉપયોગ કરી મોટામાં મોટી 5 અંકની સંખ્યા કઈ? ચડતા ક્રમમાં ગોઠવી દેવાની પહેલા. તો જવાબ આવશે 85,720. ખોટું. કેમ કે એને અહીંયા 7 લખવા પડે ને. 8, 7, 5, 2, 0 ઉતરતા ક્રમમાં પેલા છે ને એને મોટી નાની નાની એવી રીતે ગોઠવવાની. 8મું, સંખ્યા 100 થી 999 માં 3 અંકની 900 સંખ્યા હોય છે. સાચું. 9998 એ મોટો 4 અંકની સંખ્યા છે. મોટામાં મોટી 4 અંકની સંખ્યા છે. બેકી સંખ્યા. મોટામાં મોટી સંખ્યા તો કઈ થાય? 9999. બેકી સંખ્યા લખ્યું છે તો અહીંયા પાછળ 8 છે. સાચું. 3 અંકની સંખ્યા માટે 495 એ કારબ્રેકર અચળાંક છે. સાચું. તાર્કિક વિચારસરણી. ત્રીજું, નીચે આપેલા વિધાન એ અને કારણ આર અભ્યાસ કરો અને યોગ્ય વિકલ્પ પસંદ કરી બોક્સમાં સાચાની નિશાની કરો. વિધાન એ, સંખ્યા 1221 એ પેલિન્ડ્રોમ સંખ્યા છે. આ વિધાન સાચું છે. એનું કારણ, કોઈ પણ સંખ્યાને ડાબેથી જમણે અને જમણેથી ડાબે તરફ વાંચતા એ સમાન રહે તો તેને પેલિન્ડ્રોમ સંખ્યા કહે છે. તો આ વાક્યો તદ્દન સાચા છે. તો જવાબ આવશે એ અને આર બંને સાચા છે. આર એની સમજૂતી છે. સાચું. બીજું, વિધાન એ,
સંખ્યા 5873 એક કારબ્રેકર અચળાંક છે. આર સંખ્યાઓની બાદબાકી અને અંકોની પૂર્ણ ગોઠવણી જેવી ચોક્કસ પુનરાવર્તિત ક્રિયા દ્વારા મેળવવામાં આવતી સંખ્યા એ કારબ્રેકર અચળાંક છે. આ કારબ્રેકર અચળાંક નથી. તમે એને જોવો તો કારબ્રેકર અચળાંક છે નથી. અંકોની બાદબાકી અને આ વાક્ય સાચું છે પાછું, તો એ ખોટું છે ને આર સાચું છે, તો જવાબ આવશે ડી. ત્રીજું વિધાન એ સંખ્યાઓની ગ્રીડમાં મોટામાં મોટી સંખ્યાને સુપરસેલ કહે છે. સંખ્યાઓની ગ્રીડમાં નહીં, સંખ્યાઓની ગ્રીડની અંદર તો ઘણી બધી સંખ્યા આપેલી હોય, પરંતુ એની આડોશ પાડોશની સંખ્યા કરતા જે મોટી સંખ્યા હોય ને એને સુપરસેલ કહેવાય. સુપરસેલને ગ્રીડમાં નજીકની બધી પાડોશી સંખ્યા કરતા મોટી સંખ્યા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે ને એને સુપરસેલ કહેવાય. તો ડી છે એ આવશે, કેમ કે એ ખોટું છે અને આર છે એ સાચું છે. ચોથું વિધાન એ કોલાસ વર્ગ અનુમાન એ 42 માટે સાચું છે, કારણ કોલાસ વર્ગ અનુમાન ધન પૂર્ણાંક સંખ્યા ઉપર વારંવાર ચોક્કસ નિયમોનો સમૂહ લાગુ પાડતા તે સંખ્યા આખરે 1 સુધી પહોંચશે. એ અને આર બંને સાચા છે અને આર છે એ એની સાચી સમજૂતી છે, કેમ કે 42 એ કોલાસનું અનુમાન છે. અને જુઓ, ધન સંખ્યા ઉપર વારંવાર ચોક્કસ નિયમો લાગુ પાડતા એ આખરે 1 સુધી પહોંચી જાય છે. તો બંને વિધાનો સાચા છે. એની સમજૂતી આર છે, તો મતલબ એ આવશે. તો એની સામે સાચાની નિશાની. હવે આપણે મળશું પ્રકરણ 4 માં માહિતીના નિયમની અંદર. થેન્ક યુ બાળ દોસ્તો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. ટીચિંગ બાય પૂર્વી.